તો મારા ફાધર એક્સપાયર થઈ ગયા તો અમને બધા ચારેય ભાઈઓને અમે સંયુક્ત કુટુંબમાં રહેતા 35 જણા અમે 27 જણા 35 વર્ષ સુધી એક જ ઘરમાં રહ્યા. એટલે ત્યારે પણ એમ કહેતા કે ભાઈ તમે આમ જાઓ ને મંદિરમાં તો તમને ખબર પડી જાય કે આ મંદિરમાં બહુ કોઈ નથી જાતું. મંદિરમાં ભગવાન તો બધા હરખા જ છે. તમે હનુમાન દાદાને ઘરે પગે લાગો કે તમે લંબે હનુમાનજીને પગે લાગો, તમારી પ્રાર્થના એ સાંભળવાનું જ છે. પણ આવું બધું શરૂઆતથી ને જ આ બધું જ્ઞાન મળતું. જેમ મેં તમને કીધું ને કે મોઢાને જ્યારે બે તો રાજકારણમાં નહોતો તેથી પણ બાપાની એક જ સલાહ હતી. બીજું, કોઈ જમીને ભૂલ ખાતું ને, માની લો કે તે 100 ગ્રામ પૂરી મગાવી અને પાછી 5 વાટકી શ્રીખંડ ખાધું, 1 વાટકી ગણાવ ને, તો એમ કહેતા કે આપણા આવતા દિવસો છે. એને પેટમાં ભૂખ લાગી હતી ને, ખાઈ લીધી ને પૈસા પણ નથી જોતા. આ મારા બાપનો સ્વભાવ હતો. એટલે આ બધું અમારામાં પણ આવ્યું. ગીતા છે તો આજે ઘરની અંદર તમારે વ્યક્તિત્વ જેવું હોય ને કે જે તમે દાન પૂન કરી શકો.